વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આજના આ વ્યાખ્યાનમાં આપણે સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 13નો ઉપયોગ કરીને કેવી રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરી શકાય એનો અભ્યાસ કરીશું. આ દાખલાની અંદર તમે જોઈ શકો છો કે કાચું સરવૈયું આપ્યું છે. હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. કાચું સરવૈયું આપ્યું છે, હવાલા આપ્યા છે, મૂડી પર વ્યાજ. હવે અહીં તમે જુઓ છો કે મૂડી ઉપર વ્યાજ ગણવાનું છે અને મૂડીનું વ્યાજ અહીં ગણીને આપ્યું પણ છે કેટલું. ઉપાડ પરનું વ્યાજ તો ઉપાડનું વ્યાજ પણ ગણીને આપ્યું છે. ચાલુ ખાતાની શરૂઆતની બાકી તો ચાલુ ખાતાનું એક વ્યાજ અહીંયા આપ્યું છે, બીજા ભાગીદારનું વ્યાજ આપેલું નથી. યંત્ર ઉપર ઘસારાની વાત છે. છાયાનો માસિક પગાર જેની સીધી અસર આપણે આપીશું. વેચાણ નોંધનો સરવાળો એ વેચાણને અસર કરે. હવે વેચાણને અસર કરે અહીંયા વેપાર ખાતું બાકી આપીશ, એટલે કે કાચો નફો આપ્યો છે એટલે સુધારેલું વેપાર ખાતું તૈયાર કરવું પડશે. વેચાણ નોંધનો સરવાળો, પછી સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવાની છે. આ રીતે આ કાચા સરવૈયા અને કેટલાક હવાલા એના આધારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. મિત્રો, કાચા સરવૈયામાં તમે જોયું કે વેપાર ખાતાની બાકી આપી છે. હવે વેપાર ખાતાની બાકી આપી હોય એટલે કે કાચો નફો આપી દીધો છે. કાચો નફો આપી દીધો છે મતલબ કે વેપાર ખાતું તૈયાર કરવાનું હોતું નથી. પરંતુ દાખલાની અંતે જે હવાલાઓ આપ્યા હોય એ હવાલામાંથી કોઈ એવો હવાલો હોય કે જે વેપાર ખાતાને અસર કરે છે, વેપાર ખાતામાં આપેલી કોઈ બાકીઓને સ્પર્શે છે, તો પછી આપેલા કાચા સરવૈયામાં વેપાર ખાતાની જે બાકી છે, કાચો નફો જમા બાકી હોય તો, ઉધાર બાકી હોય તો કાચી ખોટ, તો એમાં સુધારો કરવો પડે. હવે એ સુધારો કરવા માટે આપણે જે રીતે વેપાર ખાતું બનાવીએ છીએ એ જ રીતે પણ સુધારેલું વેપાર ખાતું તૈયાર કરવું પડે. આ દાખલામાં સુધારેલું વેપાર ખાતું આપણે તૈયાર કરીશું. સુધારેલા વેપાર ખાતા પછી નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવશે. આ રીતે એને તૈયાર કરીશું. ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડીના વ્યાજને ઉપાડના વ્યાજને વિગતો છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરીશું. ચાલુ ખાતા આપેલા છે એટલે ભાગીદારોના મૂડી ખાતા પણ તૈયાર કરવામાં આવશે. ચાલુ ખાતાની બાકીઓ દર્શાવવા માટે અને વધારાની ભાગીદારોને લગતી વિગતો માટે ચાલુ ખાતા, ચાલુ મૂડી ખાતા તૈયાર કરીશું. અને પાકું સરવૈયું જે છે એ આ રીતે આપણે પાકું સરવૈયું તૈયાર કરીશું. એના મથાળા દર્શાવ્યા છે, એ મથાળા નીચે જે તે બાકીઓ મૂકવામાં આવશે. હવે આપણને જે કાચું સરવૈયું આપ્યું છે એ કાચા સરવૈયા ઉપર નજર નાખીએ તો 31/3/2017નું આ કાચું સરવૈયું છે. સૌ પ્રથમ આપણે જમા બાજુથી જે જમા બાકીઓ દર્શાવેલી છે એ જમા બાકીઓ આપણે ક્રમશઃ જુદા જુદા ખાતામાં કે પાકા સરવૈયામાં મૂકતા જઈએ. મૂડી ખાતા આપ્યા છે. હર્ષા અને છાયા બંનેની મૂડીની બાકી આપી છે. આ સ્થિર મૂડી છે એટલે સ્થિર મૂડી જે છે
એ એના મૂડી ખાતામાં નોંધાશે તારીખ 1/4/16 બાકી આગળ લાવ્યા. રકમ કેટલી આપી છે? તો 20,000 અને 30,000. તો હર્ષામાં 20,000, છાયામાં 30,000. ત્યાર પછી ચાલુ ખાતે છાયા, એટલે છાયાના ચાલુ ખાતાની બાકી આપી છે, એટલે ચાલુ મૂડી ખાતામાં આપણે એની નોંધ કરીશું. છાયાના ચાલુ ખાતે 4,000 રૂપિયા જમા મૂડી ખાતામાં 1/4/16 બાકી આગળ લાવ્યા. છાયામાં 4,000 રૂપિયાની નોંધ કરવામાં આવશે. ત્યાર પછી ઉપાડ પર વ્યાજ. મિત્રો, આ કાચા સરવૈયામાં ઉપાડ પરનું વ્યાજ કેટલુંક ગણીને આપી દીધું છે. બાકીનું ગણવા માટે એક છૂપો હવાલો અસ્તિત્વમાં આવશે, અથવા તો નીચે હવાલામાં એ વિગત આપી છે એના આધારે પણ આપણને ખબર પડશે. હવે ઉપાડનું વ્યાજ એ ફાળવણી ખાતામાં લખાય છે. ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પરનું વ્યાજ હર્ષામાં 100 રૂપિયા આપેલું છે અને છાયામાં 50 રૂપિયા આપેલું છે. એટલે ઉપાડ પર વ્યાજ હર્ષા 100 રૂપિયા, છાયા 50 રૂપિયા. ત્યાર પછી હર્ષાની લોન આપી છે 10,000 રૂપિયા. ભાગીદારે પેઢીને લોન આપી છે. આ લોન એ પેઢી માટે દેવું છે. દેવું હોવાના કારણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બિનચાલુ દેવા જ્યાં છે ત્યાં આગળ હર્ષાની લોન 10,000, હર્ષાની લોન તારીખ 1/10/2016 10,000 રૂપિયા દર્શાવેલ છે. હર્ષાની લોન પછી ભાડું 12,000 રૂપિયા આપ્યું છે. ભાડું એ ઉપજ છે અને ઉપજ હોવાના કારણે નફા નુકસાનમાં, આ નફા નુકસાન ખાતામાં એની નોંધ થશે. હવે ભાડું એ વહીવટી ખર્ચ છે એટલે એના ફોર્મેટમાં વહીવટી ખર્ચા, એમાં ભાડું 12,000 રૂપિયા દર્શાવવામાં આવશે. ભાડું પછી લેણદારો 5,000 રૂપિયા દર્શાવ્યા છે. લેણદારો પાકા સરવૈયામાં આવશે. પાકા સરવૈયામાં લેણદારો એટલે ચાલુ દેવા, લેણદારો 5,000 રૂપિયા દર્શાવાશે. લેણદારો પછી વેપાર ખાતું 24,700ની જમા બાકી આપી છે, મતલબ કે કાચો નફો આપ્યો છે. હવે કાચો નફો આપણે સુધારેલા વેપાર ખાતામાં એની નોંધ થશે. કાચો નફો વેપાર ખાતાની આ બાકી છે 24,700. એ રીતે સુધારેલા વેપાર ખાતાની જમા બાજુ એ નોંધાશે. વેપાર ખાતાની બાકી પછી બેંકની બાકી આપી છે.
બેંકની બાકી એમાં જમા બાકી આપી છે એટલે એ બેંક ઓવરડ્રાફ્ટ કહી શકાય. તો બેંક ઓવરડ્રાફ્ટ એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો જે ચાલુ દેવામાં આપણે દર્શાવે છે ત્યાં આગળ જ બેંક ઓવરડ્રાફ્ટ જો આ બેંકની બાકી જે આપણને આપેલી છે 5,450 જમા બાકી છે એટલા માટે એ ઓવરડ્રાફ્ટ તરીકે 5,450 દર્શાવાશે. જો આ બાજુ આપેલી હોત તો એ શિલ્લક હોત અને શિલ્લક હોત તો મિલકત નાણાં બાજુ લખે. ત્યાર પછી ચાલુ ખાતાનું વ્યાજ આપ્યું છે. હવે ચાલુ ખાતાનું વ્યાજ આપેલું છે એટલે એની નોંધ દોસ્તો ધ્યાન રાખજો. આ વ્યાજ એ ધંધાની એટલે કે પેઢીની ઉપજ તરીકેનું છે અને પેઢીની ઉપજ હોવાના કારણે ફાળવણી ખાતું જે છે એ ફાળવણી ખાતામાં જમા બાજુ ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા 100 રૂપિયા આપેલું છે. આપણે એને અંદર નોંધીએ છીએ. ત્યાર પછી ઉપલક ખાતું આપ્યું છે. હવે અગાઉના લેક્ચરમાં જેમ સમજાવ્યું હતું તેમ કે જ્યારે હવાલાની અંદર કોઈ હવાલો એવો છે કે જેની એક જ અસર થાય છે. અહીંયા વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો છે. આ વેચાણ નોંધનો સરવાળો એટલે એની એક જ અસર થશે. જો એની એક અસર થાય તો બીજી અસરને પૂર્ણ કરવા માટે કાં તો આ બંને સરવાળા ડિફર હોય. જો બંને સરવાળા સરખા હોય તો આવી રીતે ઉપલક ખાતાની બાકી આપી હોય અથવા બીજો કોઈ હવાલો પણ એવો આપ્યો હોય કે જેની એક અસર થતી હોય. અહીંયા ચોથા નંબરના હવાલાની સામે આ ઉપલક ખાતાના 300 રૂપિયાની જે બાકી આપીશ એ સામે એડજસ્ટ થઈ જશે એટલે એને પાકા સરવૈયામાં દર્શાવવાની રહેશે નહીં. આ હવાલાના અભ્યાસ ઉપરથી આપણે આ ઉપલક ખાતાની જે બાકી છે એને પાકા સરવૈયામાં દર્શાવતા નથી. હવે ઉધાર બાકીઓ લઈએ. ઉધાર બાકીઓમાં ઉપાડ આપેલો છે. ઉપાડ એ પાકા સરવૈયામાં બંને ઉપાડની સાથે તારીખો આપેલી છે. અહીંયા જ્યારે ઉપાડની અલગ અલગ તારીખો આપેલી છે ત્યારે બે રીતે અહીંયા આપણે નોંધી શકીએ છીએ. એક તો ઉપાડ ખાતું 31/3 બંધ કર્યું હશે અને એની મૂડી ખાતે અસર આવી હશે ચાલુ ખાતામાં, તો 31/3 કરીને આપણે ઉપાડ બતાવી શકીએ. અથવા જે તારીખે આપેલું છે એ જ રીતે પણ ઉપાડ ચાલુ મૂડી ખાતે દર્શાવી શકાય છે. અહીંયા ઉપાડ હર્ષાનો 1/10/2016 એટલે 1/10/16 ઉપાડ. હર્ષાનો ઉપાડ જે છે એ ઉપાડ 5,000 રૂપિયા છે. હર્ષામાં 5,000 રૂપિયા. ત્યાર પછી છાયાનો ઉપાડ 1/1/17 1/1/17 ઉપાડ. છાયાનો ઉપાડ 10,000 તો એને 10,000. આ રીતે પણ આપણે ચાલુ મૂડી ખાતામાં ઉપાડ દર્શાવી શકીએ છીએ. ચાલુ ખાતું હર્ષા એટલે કે હર્ષાના ચાલુ ખાતાની બાકી આપી છે. હવે ચાલુ ખાતાની બાકી જે આપી છે સામાન્ય રીતે આપણે 1/4 એ બાકી દર્શાવતા હોઈએ. 1/4/16 બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતું હર્ષા 6,000 એટલે હર્ષામાં 6,000 રૂપિયા આ રીતે દર્શાવશે.
પછી ઉપાડ લખેલો છે બંને ભાગીદારોનો, મૂડી પરનું વ્યાજ આપ્યું છે. સામાન્ય રીતે હવાલામાં જે મૂડી પરનું વ્યાજ ગણવાનું કે મૂડી પ્રમાણે આપણે વ્યાજ ગણતા હોઈએ છીએ અને એની ફાળવણી ખાતે ઉધાર અને હંગામી મૂડી ખાતા હોય તો હંગામી મૂડી ખાતામાં, ચાલુ મૂડી ખાતા હોય તો ચાલુ મૂડી ખાતામાં વ્યાજની અસર આપીએ છીએ. અહીંયા તમને કાચા સરવૈયામાં કેટલુંક વ્યાજ ગણીને આપ્યું છે. કાચા સરવૈયામાં મૂડીનું વ્યાજ એ ધંધાનો ખર્ચ છે, ભાગીદારની આવક નથી. એટલે એને ભૂલે ચૂકે પણ મૂડી ખાતામાં એટલે કે ચાલુ ખાતામાં એની અસર ન આપતા, જ્યારે કાચા સરવૈયામાં મૂડીનું વ્યાજ છે એ ખર્ચ છે અને ખર્ચ સમજીને એની અસર એ નફા નુકસાન ફાળવણી ખાતામાં એ લખાશે. મૂડી પર વ્યાજ હર્ષા અને છાયા. મૂડી પરનું વ્યાજ હર્ષા 700 અને છાયા 1000. હર્ષામાં 700 રૂપિયા, છાયામાં 1000 રૂપિયા. કેટલુંક વ્યાજ બાકી છે એટલે આપણે થોડુંક અંદરની તરફ લખીએ છીએ અને ત્યાર પછી એની અસર આપીને બંનેનું વ્યાજ અહીંયા આવશે ને પછી ફાઇનલ ટોટલ એને બહાર મૂકીશું. એટલે આ રીતે કાચા સરવૈયામાં વ્યાજ આપ્યું છે એ ફાળવણી ખાતાની ઉધાર બાજુ ધંધાના ખર્ચ તરીકે આ દર્શાવીએ છીએ. આ ભાગીદારની આવક નથી એટલે એના મૂડી ખાતે ચાલુ ખાતામાં જમા કરતા નથી. યંત્રો 40,000 રૂપિયા. યંત્રો એ મિલકત છે અને એ મિલકત એક બિનચાલુ મિલકતો, એમાં કાયમી મિલકતો, યંત્રો જોઈ શકાય છે એટલે દ્રશ્ય મિલકતો છે. યંત્રો 40,000 રૂપિયા આ રીતે દર્શાવશે. હવાલો છે એટલે અંદર નોંધીએ છીએ. લોન પર વ્યાજ 200 રૂપિયા આપ્યું છે. લોન પરનું વ્યાજ એ ધંધાનો ખર્ચ છે અને ખર્ચ હોવાના કારણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એની નોંધ કરવામાં આવે છે. આ નાણાકીય ખર્ચ છે એટલે ફોર્મેટમાં આપણે વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા. આ નાણાકીય ખર્ચના મથાળા નીચે લોન પર વ્યાજ 200 રૂપિયા, લોન પર વ્યાજ 200 રૂપિયા આ રીતે દર્શાવાશે. લોન પર વ્યાજ પછી પગાર 13,000 રૂપિયા આપેલો છે. નફા નુકસાન ખાતામાં વહીવટી ખર્ચામાં પગાર 13,000 રૂપિયા. મિત્રો, મેં આ વિગત અંદર લખી. એ લખવા પાછળનું કારણ કે અહીંયા પગાર માસિક 1,000 રૂપિયા એટલે છૂપો હવાલો હશે એટલા માટે આપણે એને અંદર લખીએ છીએ. પગાર પછી છાયાનો પગાર 5500 રૂપિયા આપ્યો છે. છાયા એ ભાગીદાર છે અને ભાગીદારને લગતો પગાર, મહેનતાણું, બોનસ હોય તો એ ફાળવણી ખાતામાં લખાય છે. એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં છાયાનો પગાર 5500 રૂપિયા હવાલો છે એટલે અંદર નોંધીએ છીએ. છાયાના પગાર પછી દેવાદારો 15,000 આપેલા છે. દેવાદારો એટલે પાકા સરવૈયામાં એની નોંધ કરીશું. પાકા સરવૈયામાં ચાલુ મિલકતોમાં દેવાદારો 15,000 હવાલો હોવાના કારણે દેવાદારોને લગતો કોઈ હવાલો નથી એટલે આપણે એને બહાર પણ મૂકી શકીએ છીએ.
દેવાદારો પછી મળવાનું બાકી ભાડું. મળવાનું બાકી આપણું લેણું છે. લેણું હોવાના કારણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી ભાડું. હવે મળવાનું બાકી ભાડું 2000 રૂપિયા. અહીંયા કેટલીક વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે મળવાનું બાકી ભાડું એટલે એ ઉપજ સમજીને નફા નુકસાન ખાતામાં પણ લખે છે અને મળવાનું બાકી છે એટલે લેણું છે એટલે લેણા તરીકે પણ દર્શાવે છે. મિત્રો, આ હવાલો નથી. આ જ બાબત હવાલામાં આપી હોય તો તમે એની બે અસર, એક નફા નુકસાન ખાતે મળવાનું છે એટલે ઉપજ તરીકે જમા કરો અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવો. પણ કાચા સરવૈયામાં આપેલું છે એની એક જ અસર થાય અને લેણું છે માટે એ ત્યાં દર્શાવાશે. ગાલખાદ આપેલી છે 1300 રૂપિયા. અહીંયા બીજો કોઈ હવાલો કે એને લગતું કોઈ ફોર્મેટની જરૂરિયાત નથી એટલે આપણે નફા નુકસાન ખાતામાં વેચાણ વિતરણ ખર્ચમાં ગાલખાદ સીધી નોંધ કરીએ છીએ. આમ તો ફોર્મેટ બનાવવાનું તો અન્ય ખર્ચ કે નુકસાનમાં આપણે દર્શાવીએ છીએ. ગાલખાદ 1300 રૂપિયા. ગાલખાદ પછી માલ સ્ટોક આપ્યો છે 31/3. 31/3 એટલે આખર સ્ટોક. જ્યારે વેપાર ખાતાની બાકી આપેલી હોય ત્યારે ઉધાર બાકી તરીકે માલનો સ્ટોક આપેલો હોય છે. એ માલનો સ્ટોક એ આખર સ્ટોક હોય છે અને આખર સ્ટોક હોવાના કારણે એની ફક્ત એક જ અસર આપણે આપવાની છે અને એ અસર એ પાકા સરવૈયામાં આવશે. એટલે પાકા સરવૈયામાં માલ સ્ટોક 10,000, માલ સ્ટોક 10,000 આ રીતે દર્શાવાશે. માલ સ્ટોક પછી વીમા પ્રીમિયમ આપ્યું છે. અંદરની જે વિગત છે એટલે છૂપો હવાલો બને છે. 2000 રૂપિયા વીમા પ્રીમિયમ છે. વીમા પ્રીમિયમ એ પેઢીનો ખર્ચ છે, વહીવટી ખર્ચ છે. વીમા પ્રીમિયમ 2000 રૂપિયા આ રીતે દર્શાવાશે. કાચા સરવૈયામાં આપેલી બધી જ વિગતો દર્શાવ્યા પછી હવે જે છૂપા હવાલા છે એની ગણતરી કરવી પડે. છૂપા હવાલા તરીકે એક તો હર્ષાની લોન આપી છે. હર્ષાની લોન 10,000 છે. હવે 10,000ની લોન છે. આ 10,000ની લોન ઉપર વ્યાજનો દર આપેલો નથી. વ્યાજનો દર ન આપેલો હોવાના કારણે કાયદા પ્રમાણે 6% ગણવામાં આવે એટલે 600 થશે. એની સાથે એક 10 લોન લીધી છે એટલે 6 મહિનાનું વ્યાજ થાય. 6 મહિનાનું વ્યાજ એટલે 6/12 થશે. લોનનું વ્યાજ 300 રૂપિયા થાય. હવે અહીંયા છાયાની લોન પરનું વ્યાજ 200 રૂપિયા આપેલું છે. એટલે કાચા સર્વેમાં વ્યાજ આપેલું છે ચૂકવી દીધું હશે તો હવે ચૂકવવાનું બાકી કેટલું રહે છે? 100 રૂપિયા. તો એની અસર આપણે આપવાની રહેશે. એક અસર લોન પરના વ્યાજમાં પ્લસ ચૂકવવાના બાકી 300 રૂપિયા અને લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે દેવું છે. પાકા સરવૈયામાં ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. છાયાની લોન પરનું વ્યાજ છે 100 રૂપિયા છે તો મૂડી દેવા બાજુ એ 100 રૂપિયા દર્શાવાશે. ત્યાર પછી બીજા છુપા હવાલા તરીકે પગાર આપ્યો છે. પગાર માસિક 1,000 રૂપિયા છે.
જો માસિક 1000 રૂપિયા હોય અને વાર્ષિક હિસાબો એ 12 મહિનાના હોય તો 12000 રૂપિયા થાય, જ્યારે અહીંયા 13000 રૂપિયા પગાર આપ્યો છે. જો 13000 રૂપિયા પગાર આપ્યો છે એનો મતલબ કે આપણે 1000 રૂપિયા વધુ ચૂકવ્યા છે. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ પગાર 13000 છે, એમાં માઇનસ અગાઉથી ચૂકવેલ 1000 રૂપિયા, એટલે 12000 રૂપિયા એ 12ના કોલમમાં મુકાશે. 1000 રૂપિયા અગાઉથી ચૂકવેલો પગાર છે, આપણું લેણું છે. એટલે પાકા સરવૈયામાં અગાઉથી ચૂકવેલ પગાર 1000 રૂપિયા. આ રીતે એની નોંધ કરવામાં આવશે. ત્યાર પછી છુપા હવાલા તરીકે વીમા પ્રીમિયમ આપ્યું છે. હવે વીમા પ્રીમિયમમાં તમે જોઈ શકો છો કે 2000 રૂપિયા આપણે વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે. એમાં 1200 રૂપિયાનું એક વીમા પ્રીમિયમ છે, જેની મુદત 30/6/17ના રોજ પૂરા થતા વર્ષનું છે. એટલે કે આ 1200 રૂપિયાનું જે પ્રીમિયમ છે એ પ્રીમિયમની મુદત 30/6/17 પૂરી થાય છે. આપણી જે હિસાબી તારીખ છે એ 31/3/2017 છે. ધ્યાન રાખજો મિત્રો કે હિસાબી તારીખ સુધીનો જ ખર્ચ આપણે લઈ શકાય, જ્યારે આપણે ચૂકવણી 6 મહિના સુધી કરીશ તો હિસાબી તારીખથી ચૂકવેલું પ્રીમિયમ જે છે વર્ષ પૂરું થાય છે એનું, ત્યાં સુધીનો સમયગાળો એ 3 માસનો છે. આ 3 માસનું પ્રીમિયમ એ અગાઉથી ચૂકવેલું કહેવાય. એટલે વાર્ષિક 1200માંથી 3 મહિનાનું પ્રીમિયમ અલગ પાડવામાં આવે. એટલે કે 300 રૂપિયા એ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ થયું. અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ એટલે કે નફા નુકસાન ખાતામાં વીમા પ્રીમિયમમાંથી માઇનસ અગાઉથી ચૂકવેલ 300 રૂપિયા બાદ કરતાં 1700 રૂપિયા અહીંયા નોંધાશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આપણું લેણું છે. લેણું હોવાના કારણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતો જે છે એમાં અહીંયા નોંધાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 300 રૂપિયા. ત્યાર પછી છુપા હવાલા જે છે, પગારનો છુપો હવાલો, વીમા પ્રીમિયમનો અને લોનનો, એની નોંધ થઈ ગયા પછી અંતે આપેલા હવાલામાં મૂડી પર 5% વ્યાજ છે. અહીંયા મૂડી ઉપર 5% વ્યાજ આપણને કહ્યું છે. તો મૂડી જે છે, મૂડી આપણી બંને ભાગીદારોની આપેલી છે. હર્ષા 20000 છે, એની ગણતરી કરીએ. હર્ષા એની મૂડી 20000 છે. છાયા એની મૂડી 30000 છે. મૂડી ઉપર 5% પ્રમાણે વ્યાજ ગણીએ આખા વર્ષનું, એટલે 1000 રૂપિયા વ્યાજ થાય. છાયામાં 5% વ્યાજ ગણીએ તો 1500 રૂપિયા વ્યાજ થાય. દાખલામાં તમે જોઈ શકો છો કે મૂડી પરનું વ્યાજ કાચા સરવૈયામાં આપેલું છે. હર્ષામાં 700 રૂપિયા આપેલું છે, છાયામાં 1000 રૂપિયા આપેલું છે. એટલે કે એટલું મૂડીનું વ્યાજ ચૂકવી દીધું હશે. એટલે અહીંયા જોઈ શકીએ કે 300 રૂપિયા એ વ્યાજ મૂડીનું ચૂકવવાનું બાકી છે. છાયામાં 1500 થાય, 1000 ચૂકવી દીધું છે, 500 રૂપિયા એ ચૂકવવાનું બાકી છે. આ રકમ એ આપણો છુપો હવાલો બને છે. એટલા માટે નફા નુકસાન ફાળવણી ખાતામાં હર્ષામાં 700 રૂપિયા છે, પ્લસ ચૂકવવાનું બાકી 300 રૂપિયા, પ્લસ ચૂકવવાનું બાકી 500 રૂપિયા. ખ્યાલ આવે એટલા માટે આ અલગ મેં દર્શાવ્યું છે. આમ
1000 રૂપિયા અને 1500 રૂપિયા કુલ 2500 રૂપિયા બહાર મૂકવામાં આવશે. આ મૂડીનું વ્યાજ ધંધાનો ખર્ચ એક અસર આપી. એની બીજી અસર ચાલુ મૂડી ખાતામાં 31,317 મૂડી પર વ્યાજ હર્ષામાં 300 અને 500 રૂપિયા આ રીતે નોંધાશે. હવે મૂડી પરનું વ્યાજ નોંધ્યા પછી આગળના હવાલામાં જોઈએ તો કે ઉપાડ પર 6% વ્યાજ ગણવાનું છે. હવે ઉપાડ ઉપર 6% વ્યાજ આપણે ગણવું હોય તો અહીંયા ઉપાડ પર વ્યાજ હર્ષાની રકમ જે છે એ રકમ આપી છે 5000. છાયા એનો ઉપાડ છે 10,000. હવે હર્ષાનો જે ઉપાડ છે 1/10 છે, એટલે 1/10 એટલે 6 મહિના અને ઉપાડ પર વ્યાજનો દર 6% છે. આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 150 રૂપિયા થાય. છાયામાં જે કાચા સરવૈયામાં તારીખ 1/1 આપી છે એટલે 3 મહિનાનું ગણાશે વ્યાજ. 3 મહિનાનું એટલે 3/12 વ્યાજનો દર 6/100 150 રૂપિયા થશે. હવે ઉપાડનું વ્યાજ કાચા સરવૈયામાં આપેલું છે, હર્ષામાં 100 રૂપિયા આપ્યું છે, એટલે હર્ષામાંથી 100 રૂપિયા બાદ કરતાં 50 રૂપિયા જે છે એ ચૂકવવાનું બાકી છે. છાયામાં 50 રૂપિયા આપેલું છે એટલે 100 રૂપિયા એની પાસેથી વસૂલ કરવાનું, 50 રૂપિયા આ વસૂલ કરવાનું. એટલે ફાળવણી ખાતામાં હર્ષામાં પ્લસ મળવાનું બાકી 50, 150, અહીંયા મળવાનું બાકી 100 પ્લસ મળવાનું બાકી 100, 150 એમ કરીને 300 રૂપિયા એ વ્યાજ બહાર મુકાશે. હવે આ રીતે એની એક અસર આપી. બીજી અસર એના ચાલુ મૂડી ખાતામાં ઉપાડનું વ્યાજ ઉધાર થશે 31,317 ઉપાડ પર વ્યાજ 50 અને 100 બંને ભાગીદારોમાં આ રીતે નોંધાશે. ત્યાર પછી ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર 10% વ્યાજ ગણવાનું છે. હવે ચાલુ ખાતાની બાકી જોઈએ તો છાયામાં 31,317 ચાલુ મૂડી પર વ્યાજ 10% પ્રમાણે ગણતરી કરીએ તો 400 રૂપિયા થાય. આની બીજી અસર ફાળવણી ખાતામાં ઉધાર, તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપેલ નથી, એનો મતલબ કે બધું જ એને ચૂકવવાનું છે. એટલે ચાલુ મૂડી પર વ્યાજ છાયા ચાલુ મૂડી પર વ્યાજ છાયા 400 રૂપિયા. એ જ રીતે હર્ષામાં 6,000 રૂપિયા છે, 31,317 ચાલુ મૂડી પર વ્યાજ 6,000ના 10% 600. આની બીજી અસર ફાળવણી ખાતામાં જમા બાજુ. હવે અહીંયા હર્ષામાં 100 રૂપિયા આપેલું છે પ્લસ મળવાનું બાકી 500 એમ કરીને 600 રૂપિયા
દર્શાવાશે. એટલે આ રીતે એની બે અસર થશે. બીજો હવાલો છે કે યંત્ર ઉપર 10% ઘસારો ગણો. યંત્ર ઉપર 10% ઘસારો ગણો. પાકા સર્વેમાં યંત્રો આપ્યા છે માઇનસ ઘસારો 10% એટલે 4,000 રૂપિયા ઘસારો ગણાશે અને એ 4,000 રૂપિયા બાદ કરીને 36,000 રૂપિયા અહીંયા મુકાશે. 4,000 એક ખર્ચ છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નાણાકીય ખર્ચના મથાળા નીચે અન્ય ખર્ચા અને નુકસાન. આ અન્ય ખર્ચા અને નુકસાન જે છે એ મથાળા નીચે એ દર્શાવાશે યંત્રોનો ઘસારો 4,000 રૂપિયા. ત્યાર પછી એ હવાલાની નોંધ કર્યા પછી આગળના હવાલામાં જોઈએ તો છાયાનો માસિક પગાર 500 છે. હવે છાયાનો માસિક પગાર જો 500 હોય તો ફાળવણી ખાતામાં 5500 પગાર આપેલો છે. હવે માસિક 500 રૂપિયા તો વર્ષના 12 મહિનાના 500 ગુણ્યા 12 6,000 રૂપિયા થાય. તો છાયાનો પગાર જે છે એમાં હજુ ચૂકવવાનો બાકી 500 રૂપિયા 6,000 આ રીતે બહાર મુકાશે. જે ચૂકવવાનો બાકી છે એ એના ચાલુ મૂડી ખાતે નોંધાશે. એટલે 31/3/17 ભાગીદારનો પગાર એટલે કે છાયાનો પગાર છાયાના ખાનામાં જેટલો બાકી છે 500 એ 500 રૂપિયાની નોંધ કરવામાં આવશે. ચોથો હવાલો છે વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો છે. હવે વેચાણ નોંધનો સરવાળો એટલે સુધારેલા વેપાર ખાતાને એ અસર કરે છે. સુધારેલા વેપાર ખાતામાં વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો છે. મતલબ વેચાણમાં એટલા ઉમેરાય, વેપાર ખાતાની જમા બાજુ વેચાણ આવે એમાં એટલા ઉમેરાશે. અહીં વેચાણની નોંધ એન્ટ્રી નથી પણ સીધા આપણે નોંધીશું વેચાણ સરવાળો ઓછો ગણેલ 300 રૂપિયા. એક અસર. બીજી અસર અહીંયા જે ઉપલક ખાતું આપ્યું છે એ ઉપલક ખાતું પાકા સરવૈયામાં હવે ક્યાંય દર્શાવાશે નહીં. આ 300 રૂપિયાની અસર ત્યાં નાબૂદ થઈ જાય છે. સામાન્ય અનામત ખાતે 1700 રૂપિયા લઈ જવાના છે. હવે 1700 રૂપિયા લઈ જવાના છે એટલે એની અસર ફાળવણી ખાતે આપવી પડે. એટલે ફાળવણી ખાતાની ઉધાર બાજુ સામાન્ય અનામત 1700 રૂપિયા આ રીતે ઉધાર થશે. હવે એની બીજી અસર તો સામાન્ય અનામતની બીજી અસર પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં મૂડી ખાતા પછી અનામતનું જે મથાળું હોય છે ત્યાં આગળ સામાન્ય અનામત 1700 રૂપિયા દર્શાવવામાં આવશે. એટલે એક અસર મૂડી દેવા બાજુ અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં. આ રીતે બધી જ અસર આપ્યા પછી સૌથી પહેલાં સુધારેલું વેપાર ખાતું જે આપણે તૈયાર કરેલું હતું એ સુધારેલા વેપાર ખાતામાં એની નોંધ આપણે બધી કરી છે. હવે આ ખાતું આપણે બંધ કરીએ તો સુધારેલા વેપાર ખાતામાં 25,000 એનું ટોટલ આવે છે. આ બાજુ મૂકતા અહીંયા કોઈ એન્ટ્રી નથી એટલે સુધારેલો નફો આપણો જે છે સુધારેલ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા. એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા કાચો નફો જે છે એ કાચો નફો
25,000 નોંધવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણને જે કાચું સરવૈયું આપેલું હતું, અહીંયા ભાડું 12,000 રૂપિયા આપેલું છે, એ જમા બાકી છે. જમા બાકી છે એટલે એને જમા બાજુ નોંધ થશે. ભાડું 12,000 રૂપિયા જમા બાજુ નોંધાશે. માફ કરજો, એને ઉધાર બાજુ નોંધાઈ ગયેલું છે, આપણે એને ત્યાંથી દૂર કર્યું છે. એટલે ભાડું જમા બાકી છે તો જમા બાજુ લખાય. જો ઉધાર બાકી હોત તો ખર્ચ હોત, અને ખર્ચ હોય તો એને વહીવટી ખર્ચના મથાળા નીચે દર્શાવાય. ત્યાર પછી આ નફા નુકસાન ખાતું આપણે બંધ કરીશું. નફા નુકસાન ખાતામાં જમા બાજુનું ટોટલ વધારે છે, 37,000 રૂપિયા એ ટોટલ થશે. એ ટોટલ આપણે ઉધાર બાજુ મૂકીએ. એમાં આ બાકીઓ જે છે ખર્ચની 37,000માંથી બાદ કરતાં અહીંયા 17,700 એ આપણને ચોખ્ખો નફો પ્રાપ્ત થશે, જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈએ છીએ. એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં એની નોંધ થશે 17,700. આ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો નનું ખાતેથી 17,700 એ નોંધ થશે. 17,700 300 એટલે 18,600 એ જમા બાજુનું ટોટલ છે. આ ટોટલ જમા બાજુનું વધારે છે એટલે અહીંયા મૂકતા 18,600 એમાંથી 2,500, 6,400 ને 1,700 બાદ કરતાં તફાવતની રકમ જે છે એ 8,000 રૂપિયા આપણને મળે છે. આ 8,000 રૂપિયા એ વહેંચણી પાત્ર નફો ચાલુ મૂડી ખાતે લઈ જવામાં આવશે. દાખલામાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું નથી, એટલે બંને ભાગીદારો હર્ષા અને છાયા બંનેના ભાગમાં 4,000 રૂપિયા આવશે. 8,000ને 1:1ના પ્રમાણમાં વહેંચશે. આ નફો, વહેંચણી પાત્ર નફો એના મૂડી ખાતામાં જશે. ચાલુ મૂડી ખાતા જે છે 31/3/17 નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો 4,000 આ રીતે બંનેના મૂડી ખાતે મૂકીશું. હવે જે મૂડી ખાતા બનાવેલા હતા એને બંધ કરીએ તો બાકી આગળ લઈ ગયા 31/3/17. આ બાકી એ પાકા સરવૈયામાં આવશે. એટલે પાકા સરવૈયાના મૂડી ખાતા હર્ષા 20 અને 30, હર્ષામાં 20,000 અને છાયામાં 30,000 નોંધાશે. હવે એના જે ચાલુ મૂડી ખાતા છે એ ચાલુ મૂડી ખાતાને આપણે બંધ કરીએ. ચાલુ મૂડી ખાતાની હર્ષામાં ઉધાર બાજુનું જે ટોટલ છે એ વધારે થશે. 11,000 ચાલુ મૂડી પરનું વ્યાજ આપણે ફાળવણી ખાતામાં દર્શાવેલું હતું. 500 ચાલુ મૂડીનું વ્યાજ એનું બાકી હતું, એટલે એ જ મૂડી ખાતામાં લખાય. એટલે અહીંયા એ 500 રૂપિયા. હવે ટોટલ કરતાં 11,550 ઉધાર બાજુનું ટોટલ વધારે છે.
આ ટોટલ આપણે અહીંયા મૂકીએ 11,550. હવે એમાંથી આ 4,300 બાદ કરતાં 7,250 એ બાકી આવશે, તફાવત આવશે 31,317 બાકી આગળ લઈ ગયા. જ્યારે આ બાકી છે એ ઉધાર બાકી છે, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ ખાતું હર્ષા 7,250 આવશે. ફરી છાયાના મૂડી ખાતામાં ટોટલ કરીએ તો છાયાના ખાતાની બાકીમાં પણ ઉધાર બાજુનું ટોટલ જે છે એ 10,100 આવે છે. ઉધાર બાજુ વધારે છે એ જ અહીંયા મૂકીએ 10,100. એમાંથી આ બાકીઓ જે છે એને બાદ કરતાં તફાવત 700 રૂપિયા આવે છે, એટલે એની બાકી પણ ઉધાર થાય છે. એટલે અહીંયા પાકા સરવૈયામાં ચાલુ ખાતું હર્ષા, એ જ રીતે ચાલુ ખાતું છાયા 700 રૂપિયા. આ બંને બાકીઓ તમે જોઈ શકો છો કે હર્ષામાં પણ ઉધાર બાકી આવી, છાયામાં પણ ઉધાર બાકી આવી. બંને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એ દર્શાવાશે નીચેના ભાગમાં. અને ત્યાર પછી પાકા સરવૈયાનો સરવાળો કરવામાં આવે છે. પાકા સરવૈયાનો સરવાળો જે છે એ બંને બાજુના સરવાળામાં મૂડી દેવા બાજુનો સરવાળો 72,250, મિલકત લેણાનો સરવાળો પણ 72,250. એ રીતે એની નોંધ થશે. આ રીતે પાકું સરવૈયું કમ્પ્લીટ કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક દાખલો એ પ્રકારનો છે કે જેમાં મૂડી પરનું વ્યાજ જે છે એ વ્યાજ આપણને આપી દીધું હતું. ફરી એક વખત આપણે જોઈએ છીએ કે કાચા સરવૈયાની અંદર આ કાચા સરવૈયામાં મૂડીનું વ્યાજ આપેલું હતું. જ્યારે મૂડી પરનું વ્યાજ હોય, ઉપાડ પરનું વ્યાજ હોય, ચાલુ ખાતાની બાકી પરનું વ્યાજ હોય, આ પ્રકારનું વ્યાજ કે વિગત આપી દીધી હોય તો એમાં એક તો છૂપો હવાલો હોઈ શકે. બીજું કે કેટલીક બાબતો ચૂકવાઈ છે, કેટલીક બાબતો એટલે કે કેટલુંક ચૂકવાયું છે, કેટલુંક ચૂકવવાનું બાકી હશે. એટલે જે ટકા આપણને આપ્યા હોય કાચા સરવૈયામાં એના આધારે ગણતરી કરવી પડે. અને એ ગણતરી કર્યા પછી જેટલું ચૂકવવાનું, મૂડી પરનું વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એક તો ફાળવણી ખાતે આપણે ઉધાર કરવું પડે, બીજું એના ચાલુ મૂડી ખાતામાં એની નોંધ કરવી પડે. ઉપાડના વ્યાજમાં એની પાસેથી લેવાનું હોય તો કાચા સર્વેમાં આપ્યું છે તો આપણે ફાળવણી ખાતામાં લખ્યું છે, એને મૂડી ખાતામાં નોંધાતું નથી. કાચા સર્વેમાં આપેલું મૂડીનું વ્યાજ પણ ભાગીદારોના ચાલુ મૂડી ખાતે નોંધાતું નથી. ભાગીદારનો પગાર જો કાચા સરવૈયામાં આપેલો હોય તો એ પણ ધંધાનો ખર્ચ છે એમ સમજીને ફાળવણી ખાતે એની નોંધ થાય છે. ચાલુ મૂડી ખાતામાં એની નોંધ થતી નથી. આ રીતે આ દાખલામાં આ મૂડી પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, ભાગીદારનો કેટલોક પગાર, વેપાર ખાતાની બાકીઓ, આવી વિશિષ્ટ બાબતો આ દાખલામાં આપણને જોવા મળે છે. કેટલીક પ્રેક્ટિસના અંતે તમારા આત્મવિશ્વાસમાં પણ આ પ્રકારના દાખલાઓ હોય તો એ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. દાખલો નાનો, ઓછા હવાલા, સરળ દેખાય છે, પણ જો ચોકસાઈ રાખવામાં ન આવે તો ભૂલ થવાની સંભાવના રહેતી હોય છે. એટલે જાગૃત થઈને પ્રયત્ન કરીએ, પ્રેક્ટિસ કરીએ તો ખૂબ જ સરળતાથી આવા દાખલાઓ પણ આપણે ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે
આપણે જે વાર્ષિક હિસાબોનો અભ્યાસ કર્યો એના કેટલાક હવાલાને ફરી સમજીએ. હવાલા નંબર 4માં એવું કહ્યું છે, વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે. કોઈ પણ પેટા નોંધનો સરવાળો વધુ કે ઓછો ગણાયો એવું હવાલામાં કહેવામાં આવે તો એની એક જ અસર સામાન્ય રીતે થાય. એટલે અહીંયા એક અસર એ વેચાણ ઓછું ગણાયું છે તો વેચાણમાં ઉમેરાશે. એટલે સુધારેલા વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં 300 રૂપિયા ઉમેરાશે. પરંતુ આપેલા કાચા સરવૈયામાં ઉપલક ખાતું જો આપ્યું હોય તો એની બીજી અસર એ ઉપલક ખાતા સાથે સરભર થાય છે. એટલે સામાન્ય રીતે એની આમ નોંધ થાય, ઉપલક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એટલે વેચાણમાં અસર આપી દેવાની અને ઉપલક ખાતાની જે બાકી છે એ ક્યાંય દર્શાવવામાં આવશે નહીં. એ જ રીતે કાચા સર્વેમાં છુપા હવાલા છે. કાચા સર્વેમાં હર્ષાની લોન આપી છે. હર્ષાની લોન હર્ષાએ ભાગીદાર છે. 1/10/16થી આપણે ગણીએ તો 6 મહિનાનું વ્યાજ લોન ઉપર ચૂકવવું પડે. એટલા માટે 10,000 લોનની રકમ 6/100% રકમ ગુણ્યા 6/12 6 મહિનાનું વ્યાજ ગણવાનું છે. વ્યાજ થાય છે 300 રૂપિયા. અહીંયા કાચા સરવૈયામાં હર્ષાની લોનનું વ્યાજ 200 રૂપિયા આપ્યું છે. એનો મતલબ કે 300 રૂપિયાના વ્યાજમાં 200 આપણે ચૂકવી દીધા છે. એટલે 100 રૂપિયા ચૂકવવાના બાકી રહે છે. આ 100 રૂપિયાની આપણે 2 અસર આપવી પડે. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 100 રૂપિયા લખાશે અને બીજી અસર એટલે જે 200 રૂપિયા આપણે લખ્યા છે એની સાથે 100 ઉમેરાશે. જ્યારે બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લોનનું ચૂકવવાનું બાકી વ્યાજ 100 રૂપિયા તરીકે દર્શાવાશે. રિપીટ કરું છું, નફા નુકસાન ખાતે ઉધાર બાજુ લોનના વ્યાજમાં આ 100 રૂપિયા ઉમેરાશે. વીમા પ્રીમિયમની અંદર કાચા સરવૈયામાં 2000 બતાવ્યા છે. એમાં 1200 રૂપિયાનું વીમા પ્રીમિયમ 30/6/17ના રોજ પૂરું થાય છે એવું કહેવામાં આવ્યું છે. એટલે આ 1200 રૂપિયાના વીમાની પ્રીમિયમની મુદત 30/6/17 પૂર્ણ થાય છે, જ્યારે હિસાબો 31/3/17 પૂરા થાય છે. એટલે 31/3/17 પછી 30/6/17 સુધી એ 3 માસનું આપણે અગાઉથી પ્રીમિયમ ચૂકવ્યું છે એવું કહેવાય. એટલે 1200 ગુણ્યા 3/12 કરીએ એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણને 300 રૂપિયા મળે. હવે એની અસર કેવી રીતે આપીશું? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે વીમા પ્રીમિયમ લખ્યું છે એ વીમા પ્રીમિયમમાંથી 300 રૂપિયા આપણે બાદ કરીશું અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તરીકે એ 300 રૂપિયા દર્શાવાશે. આટલી બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, શિક્ષણ ખાતું અને બાયસેક સ્ટુડિયો દ્વારા ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયના નવા અભ્યાસક્રમ અનુસંધાનમાં બાળકોને પૂરતું માર્ગદર્શન મળી રહે એ માટે ખૂબ સુંદર વ્યવસ્થા વંદે ચેનલની છે એની ઉપરની એક આ વ્યવસ્થા કરી છે અને એમાં મને જે તક મળી છે એ બદલ હું મુકેશ પટેલ બાયસેક સ્ટુડિયો માધ્યમિક શિક્ષણ બોર્ડનો